ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. હવે જે વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલની અંદર રસ ધરાવતા હોય અને જેમણે ફોર્મ ભરવાનું હજી પણ બાકી રહ્યું હોય તે વિદ્યાર્થીઓને આ વિડિયો અવશ્ય શેર કરજો. અને ખાસ તો મિત્રો એ જણાવવાનું છે કે જે પોલીસ કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, એના ફોર્મ રીઓપન થયેલા છે, એ ભરાવાના છે 26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર. બરાબર, ક્યાં સુધી? 9 સપ્ટેમ્બર સુધી ભરાવાના છે. આ ખાસ મિત્રો ભૂલતા નહીં. અને આજે થઈ ગઈ છે 8 સપ્ટેમ્બર. બરાબર, 8 સપ્ટેમ્બર આજે થઈ ચૂકી છે. તો મિત્રો હવે આમ તો આજનો દિવસ જતો રહ્યો છે. આજનો દિવસ જતો રહ્યો એટલે માત્ર ને માત્ર તમારી આગળ હવે 24 કલાક અને 12 કલાક કદાચ આવડ્યા ગણો તો 36 કલાક ફોર્મ ભરવા માટે છે. 36 કલાક ફોર્મ ભરવા માટે છે. હજી જો કોઈ વિદ્યાર્થી પીએસઆઈ કે કોન્સ્ટેબલ એટલે કે પોલીસ ની અંદર રસ ધરાવતા હોય તો ફોર્મ ભરવાનું ચૂકતા નહીં. હવે આની અંદર તમને કોઈ પણ સમય વધારે આપવામાં આવશે નહીં. કદાચ પીએસઆઈ ના અમુક જો નિયમો આપેલા છે એ પ્રમાણે કદાચ વધારે તો વધારે. હવે જુઓ, આ વખતે ફોર્મ મિત્રો ભરાયા નથી જાજા. તમે જુઓ તો જ્યારે અગાઉ ફોર્મ ભરાણા એપ્રિલ મહિનામાં, ક્યારે? એપ્રિલ મહિનામાં ફોર્મ ભરાણા ત્યારે 15 લાખ ફોર્મ ભરાણેલા છે. જ્યારે હવે તમે જુઓ તો અહીંયા જુઓ હસમુખ સર સરસ મજાની આપણને અપડેટ આપતા જાય છે. જો તો 7 તારીખની અપડેટ શું છે? 7 સપ્ટેમ્બર. બરાબર, 7 સપ્ટેમ્બરની અપડેટ છે. આ 7 સપ્ટેમ્બર છે. જુઓ તો પોલીસ ભરતી માટે અત્યાર સુધી 1,11,000 કન્ફર્મ થઈ છે. બરાબર, અરજી કરવા માંગતા ઉમેદવાર ઝડપથી અરજી કરી લે. આનાથી અજાણ તમારા મિત્રોને અવશ્ય જાણ કરો. બહેનો અવશ્ય ભરતીમાં ભાગ લે. હું પણ તમને કહું છું કે જે કઈ અજાણ હોય, એમને ખ્યાલ ન હોય, ગામડામાં રહેતા હોય, એમને ખ્યાલ ના હોય કે હાલ ફરી ફોર્મ અત્યારે કોન્સ્ટેબલ પીએસઆઈ ના ભરાય છે, એમને મિત્રો તમે જાણ કરજો. બરાબર, અને બહેનો આની અંદર ખાસ ભાગ લેજો. તો આ 7 સપ્ટેમ્બર સુધીમાં કેટલા ભરાણા? તો કે 1,11,000 ફોર્મ ભરાણા છે. 1,11,000 ફોર્મ ભરાણા છે. બરાબર, શરૂ ક્યારે થયું? તો કે 26 ઓગસ્ટે શરૂ થયું. 15 દિવસનો ગાળો અહીંયા આપણને આપવામાં આવ્યો છે. હવે માત્ર ને માત્ર તમારી આગળ 36 કલાક છે. જે કોઈને બાકી હોય ને શેર કરજો, મેં કીધું એમ. બરાબર, ત્યારબાદ એની પછી તો જુઓ તો ફોર્મ મિત્રો જાજા ભરાતા નથી. 3 સપ્ટેમ્બરે નહીં, 4 સપ્ટેમ્બર ની અપડેટ છે. જુઓ, 4 સપ્ટેમ્બરે એના 74,000 જેટલા ફોર્મ ભરાણા હતા. બરાબર, પછી 3 સપ્ટેમ્બર ની અપડેટ છે તો ત્યાં જુઓ 64,000 જેવા ફોર્મ ભરાણા છે. 2 સપ્ટેમ્બરે તો 55,000 જેવા ફોર્મ ભરાણા છે. એટલે એક દિવસની અંદર જુઓ તો 10,000 જેવા ફોર્મ વધારો થાય છે. એક દિવસમાં 10,000 જેવા ફોર્મમાં વધારો થાય છે. હવે વધીને મિત્રો અહીંયા એમ કહેવાય કે 1.5 લાખ એટલે કે 1.5 લાખ જેવા ફોર્મ ભરાઈ શકે છે. બરાબર, 15 લાખ પ્લસ પહેલા ફોર્મ ભરાણા હતા. 1,50,000 પ્લસ અત્યારે ફોર્મ ભરાય એટલે 17 લાખ આસપાસ 17 લાખ આસપાસ ફોર્મ જે છે એ કોન્સ્ટેબલ પીએસઆઈ બંનેની અંદર ભરાશે. જેમાં કોન્સ્ટેબલ ના ફોર્મ આ બધા જ હશે. પીએસઆઈ ની અંદર ગણો, પીએસઆઈ ની અંદર તો ટોટલ 4.5 લાખની આસપાસનો છે. બરાબર, 4.5 લાખ આસપાસ પીએસઆઈ ની અંદર ફોર્મ ભરાણેલા છે. આ પીએસઆઈ ની અંદર કોણ હશે કે હાલમાં જે કોન્સ્ટેબલ છે, બરાબર, કોન્સ્ટેબલ છે, પછી એએસઆઈ છે. તો એએસઆઈ ને તો નહીં આવે કારણ કે એની મોડ 3 ની દીદી છે, પણ હેડ કોન્સ્ટેબલ છે. બરાબર, આ બધા જે છે એ ક્યાં ભરશે? તો કે પીએસઆઈ ની અંદર આની અંદર ફોર્મ ભરેલા હશે. ત્યારબાદ કોઈ તલાટી મંત્રી હશે, ટૂંકમાં ક્લાસ 3 જે છે એની નીચલા લેવલની નોકરી કરતા હશે, એ આની અંદર મોટા ભાગના હશે. પીએસઆઈ ની અંદર અત્યારે એ હશે ડબલ સ્ટાર ની અંદર. તો આ રીતે કંઈક મિત્રો ફોર્મ ભરાયેલા છે. બરાબર, હવે અહીંયા ફોર્મ વધારે તમને ભરવા દેવામાં આવશે નહીં. અને તમારું આ છે ગ્રાઉન્ડ. બરાબર, ગ્રાઉન્ડ ક્યારે શરૂ થશે? તો તમારું ગ્રાઉન્ડ જે છે એ ઓક્ટોબર, બરાબર, ઓક્ટોબર
અથવા તો નવેમ્બર તો બહુ થઈ ગયું, નવેમ્બરમાં તો તમારું ગ્રાઉન્ડ શરૂ થઈ જશે અને પ્રથમ સાહેબ લોકોનું ગ્રાઉન્ડ આવશે. કોનું આવશે? પીએસઆઈ. પછી પીએસઆઈ જે છે એનું ગ્રાઉન્ડ પતી જાય પછી કોન્સ્ટેબલ નું શરૂ થશે. અહીંયા પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ ની અંદર જેને ફોર્મ ભરેલા હશે એના પછી આવશે. પહેલા પીએસઆઈ પછી પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ પછી કોન્સ્ટેબલ. આ રીતે તમારું ગ્રાઉન્ડ આખું લેવાનું આયોજન છે મિત્રો. મેં કીધું એમ ઓક્ટોબરમાં નહીં તો નવેમ્બરમાં તો શરૂ થઈ જ જશે. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો એ રીતે તમારી જે પીએસઆઈ છે પીએસઆઈ તો આની લેખિત એક્ઝામ ક્યારે આવશે? લેખિત એક્ઝામ તો લેખિત એક્ઝામ તમારી આવશે ડિસેમ્બર. બરાબર, ડિસેમ્બર અથવા તો જાન્યુઆરી. ડિસેમ્બર અથવા તો જાન્યુઆરી ની અંદર પીએસઆઈ સાહેબ માટે લેખિત પરીક્ષાનું આયોજન થવા જઈ રહ્યું છે. એટલે હવે તમારે આગળ સમય નથી. ના વાંચતા હોય તો વાંચવા માંડજો, તૈયારી કરવા માંડજો. તો એની નીચે એટલે કે કોન્સ્ટેબલ. બરાબર, તો કોન્સ્ટેબલ છે એના માટે પણ બહુ દૂર નથી. એનું પણ જાન્યુઆરી ની અંદર આયોજન થઈ રહ્યું છે એક્ઝામ માટે. જાન્યુઆરી ની અંદર એક્ઝામ માટે થઈ રહ્યું છે આયોજન. અને અહીંયા મિત્રો ફોરેસ્ટ સીસી ની અંદર થયું એવું થશે નહીં. કારણ કે અહીંયા મિત્રો તમારે OMR શીટ, બરાબર, OMR શીટ જે પદ્ધતિ છે એનાથી અહીંયા તમારે એક્ઝામ દેવાની છે. અહીંયા તમારે CBRT પદ્ધતિથી એક્ઝામ દેવાની છે નહીં. અહીંયા એટલે તમે સંતોષકારક એક્ઝામ દેશો. આ તમને એક્ઝામ દેવાની પણ મજા આવશે, તમને ફેક ડેટા પણ બધા મળશે. અને હસમુખ પટેલ સર એટલા બધા એક્ટિવ છે કે તમને કઈ પ્રશ્ન ઉદ્ભવે એના પહેલા તો એનો જવાબ આવી ગયો હોય છે. બરાબર, આટલા બધા એક્ટિવ છે. એટલે આજે કે છે એ પ્રમાણે થશે મિત્રો. એટલે જો તમે તૈયારી હજુ સુધી પણ શરૂ ના કરી હોય તો આજથી જ નહીં અત્યારથી જ તૈયારી શરૂ કરી દેજો. જો તમારે આ પહેરવું હોય, શું તો કે ખાકી વર્દી જો તમારે પહેરવી હોય તો આજથી જ મિત્રો શરૂ કરી દેજો. ખાકી વર્દી પહેરવી હોય તો તૈયારી. પીએસઆઈ ની નોકરી ખૂબ એટલે ખૂબ આમ એમ કહેવાય ને વટવાળી નોકરી છે. તો જે કોઈ અત્યારે આની અંદર રસ ધરાવતા હોય ને મેં કીધું એમ જે ફોર્મ ભરેલા હોય, બરાબર, એ ખાસ તૈયારી કરતા રહે. તો આ હતી મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલ વિશેની અપડેટ. હવે આગલા લેક્ચર સાથે મળીશું.